તો શીખવાની પ્રક્રિયાને આપણે આગળ વધારીએ. હું મનીષ ગોહિલ, સિદ્ધિવિનાયક ટ્યુશન ક્લાસીસ. તો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો એમાં વર્ગીકરણના ટોપિકનો અભ્યાસ કર્યો હતો. આજનો ટોપિક છે આપણો હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. તો હેલો આલ્કેન સંયોજનોની બનાવટ માટે આપણે રેગ્યુલર ક્લાસની અંદર જે એક્રોનિયમ શીખ્યા હતા એ એક્રોનિયમ પ્રમાણે તમારે રિએક્શનને ધ્યાનમાં રાખવાની છે. હવે એમસીક્યુ સોલ્વ કરવા માટે શું કરવાનું છે તો કે કેટલીક મહત્ત્વની રિએક્શનનો એમાંથી આપણે અભ્યાસ કરીશું અને એમાંથી મેઇન ટોપિક આપણે ધ્યાનમાં રાખીશું. અને જે પણ કંઈક તમને કહેવામાં આવે છે મહેરબાની કરીને મિત્ર એની નોટ બનાવો અને એને શક્ય હોય એકદમ કમ્પ્લીટ યાદ રાખવાનો પ્રયત્ન કરો. ક્લિયર છે અહીંયા સુધી? તો પહેલો આપણે હેલો આલ્કેન સંયોજનની બનાવટમાં આજે પહેલો ટોપિક લઈએ છીએ આલ્કોહોલ સંયોજનમાંથી બનાવટ. શામાંથી? આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવટ. ક્લિયર છે અહીંયા સુધી? તો આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવટ એ આપણે એક્રોનિયમથી શીખેલા. ક્લિયર છે અહીંયા સુધી? પણ અગત્યની વસ્તુ આ એમસીક્યુ સોલ્વ કરવાના લેક્ચરની અંદર હું એક્રોનિયમનું ફરીથી પાછું વર્ણન કરું નહીં, એ તમે નોટ બનાવેલી જ છે. ચાલો, તો આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવટમાં મિત્ર પહેલી બનાવટ તમારે ખાસ યાદ રાખવાની કઈ છે? લ્યુકાસ કસોટી. ક્લિયર છે અહીંયા સુધી? ભાઈ લ્યુકાસ કસોટી, તો એના વિશે એક જનરલ રિએક્શન આપણે યાદ રાખેલી કે ભાઈ આલ્કોહોલની બાષ્પ છે, બરાબર, એનું ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં, તો નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં એની હાઇડ્રોજન હેલાઇડ સાથે શું કરવામાં આવે? પ્રક્રિયા કરવામાં આવે. તો પ્રક્રિયા દરમિયાન શું બને છે? આલ્કાઇલ હેલાઇડ અને બાય પ્રોડક્ટ તરીકે H2O. મિત્રો, આ આપણી રિએક્શન છે. પણ અગત્યની વસ્તુ, આ રિએક્શન કઈ રીતે અગત્યની છે અને એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ વસ્તુ તમારી ખાસ છે. પહેલાં તો મિત્ર ખાસ તમારે યાદ રાખવાનું, આ જે લ્યુકાસ કસોટી છે ને, એ લ્યુકાસ કસોટી પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે વાપરવામાં આવે છે. ક્લિયર છે? આ કન્ફર્મેટિવ ટેસ્ટ છે આલ્કોહોલની. ફરીથી પાછું કહું છું, લ્યુકાસ કસોટી એ પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટેની ટેસ્ટ છે. હવે અગત્યની વસ્તુ, લ્યુકાસ કસોટી કયો આલ્કોહોલ ઝડપથી આપશે તો એની પણ આપણે નોંધ કરી હતી કે ભાઈ ટર્સરી આલ્કોહોલ હોય ને 3 ડિગ્રી, બરાબર, તો એ તરત જ આ રિએક્શનમાં શું કરશે તો કે દ્રાવણને કેવું બનાવી દેશે? ધૂંધળું બનાવી દેશે, ટર્બિડ બનાવી દેશે. જો સેકન્ડરી આલ્કોહોલ આપેલો હશે, બરાબર, તો એ થોડા સમય બાદ દ્રાવણને કેવું બનાવી દેશે? ધૂંધળું બનાવી દેશે. ક્લિયર છે અહીંયા સુધી? અને જો પ્રાઇમરી આલ્કોહોલ આપેલો હશે ને તો અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર તમને રિએક્શનની અંદર જોવા મળે નહીં. ક્લિયર છે અહીંયા સુધી? હવે આ જે ટર્સરી આલ્કોહોલ હોય ને એ પ્રક્રિયાને એકદમ ઝડપથી આપે છે, દ્રાવણને ઝડપથી ધૂંધળું બનાવે છે. ઘણી વખત, બરાબર, આવું પણ આપે કે સપાટી પર તૈલ બિંદુ ઝડપથી જોવા મળે છે. તો આપણે જે આ ફંડામેન્ટલ શીખેલા ને એ પ્રમાણે તમને પ્રશ્ન શું પૂછાય અથવા તો આપણે યાદ શું રાખવાનું છે તો કે ભાઈ આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. શું? આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણે યાદ રાખવાનો છે, બરાબર. કઈ કસોટી માટે? લ્યુકાસ કસોટી માટે. તો ભાઈ લ્યુકાસ કસોટી માટે આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું થાય? ટર્સરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી. ક્લિયર છે અહીંયા સુધી? ટર્સરી આલ્કોહોલ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા આપશે સેકન્ડરી કરતાં, સેકન્ડરી આલ્કોહોલ ઝડપથી પ્રક્રિયા આપશે પ્રાઇમરી કરતાં. ઓકે છે? તો આટલું તો આપણા દિમાગમાં ક્લિયર છે. તો મિત્રો, આની અંદર છે ને ઘણી વખત આવા પ્રશ્નો પણ પૂછાય છે કે ભાઈ આ પ્રક્રિયામાં ભાગ કોણ લે છે તો કે આલ્કોહોલ. આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તો આપણી પાસે છે જ, પણ સારું આ પ્રક્રિયાની અંદર છે ને હાઇડ્રોજન હેલાઇડ પણ પ્રક્રિયામાં ભાગ લે છે. ક્લિયર છે? તો હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ખાસ અને ખાસ યાદ રાખવાનો. ક્લિયર છે ને અહીંયા સુધી? તો હાઇડ્રોજન હેલાઇડ કહો, હેલોજન એસિડ કહો. ક્લિયર છે અહીંયા સુધી? તો HXની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, બરાબર. તો ભાઈ હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું થશે આની અંદર? તો યાદ રાખવાનું ખાસ, HI ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HCl.
ક્લિયર છે? HF આ રાસાયણિક પ્રક્રિયા આપે નહીં. તો મિત્રો આ છે ને નવું છે અને આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે કદાચ કોઈકને પ્રશ્ન થાય કે HI ઝડપથી કેમ રાસાયણિક પ્રક્રિયા આપે છે, તો આપણે શું કરીએ છીએ? બધાને ફાંસી લટકાવી દઈએ. ક્લિયર છે ને? આવું એક જનરલ ફંડામેન્ટલ આપણે શીખેલા. ઉદાહરણ તરીકે બધાની અંદર કોમન કોણ છે? તો કે હાઇડ્રોજન. બરાબર? તો હાઇડ્રોજનનો પરમાણુ પહેલા કેસની અંદર, બીજા કેસની અંદર, ત્રીજા કેસની અંદર. બરાબર? હવે એની સાથે તમે બરાબર કોને જોડેલો છે? તો કે પહેલા કેસમાં HI આયોડિનને જોડેલો છે. આયોડિનનું કદ કેવું છે? મોટું છે. દળ પણ કેવું છે? વધારે. એટલે અગત્યની વસ્તુ આયોડિન આટલો દૂર છે એમ કહેવાય. ક્લિયર છે અહીંયા સુધી? ચલો બીજા કેસની અંદર કોણ છે? તો કે બ્રોમિન. બરાબર? બ્રોમિન આટલો દૂર છે. અને ત્રીજા કેસની અંદર કોણ છે? ક્લોરિન. ક્લોરિન આટલો દૂર છે. તો આપણે એમ કહીએ કે HIની અંદર બંધ લંબાઈ શું છે? બંધ લંબાઈ વધારે છે. અને બંધ લંબાઈ જેટલી વધારે એટલી બંધ એન્થાલ્પી ઓછી. એટલે HIમાં આ બંધ શું થશે? ઝડપથી તૂટશે. એટલે HI આ રાસાયણિક પ્રક્રિયામાં ઝડપથી ભાગ લેશે. ક્લિયર છે મિત્રો? તો લ્યુકાસ કસોટી જ્યારે પણ આવે તો આટલી બાબત તમારે ખાસ અને ખાસ ધ્યાનમાં રાખવાની કે ભાઈ આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે? તો કે ટર્સરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી. અને HXની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે? તો કે HI ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HCl. ચલો મિત્રો આગળ વધીએ. બનાવટ માટે બીજો એક કોન્સેપ્ટ તમને આપેલો છે. ભાઈ આલ્કોહોલની કોની સાથે પ્રક્રિયા? તો ભાઈ આલ્કોહોલની બરાબર ફોસ્ફરસ ટ્રાયહેલાઇટ, ફોસ્ફરસ પેન્ટાહેલાઇટ અને થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. તો આ રિએક્શન તો છે ને એકદમ ફેવરેટ રિએક્શન છે મિત્રો. દર વર્ષે આ ટોપિકની અંદરથી પ્રશ્ન પૂછાય અને પૂછાય જ છે. એટલે જેટલી પણ રિએક્શન તમને કહેવામાં આવે ને જે રીતે સમજાવવામાં આવે છે ને, મહેરબાની કરીને એને એ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બરાબર? ચલો આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇટ સાથેની પ્રક્રિયા. મિત્રો આ રિએક્શનમાં તમને આવું કંઈક રિએક્શન નહીં પૂછાય કે નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. તમને MCQની અંદર શું આપેલું હશે? તો કે ભાઈ ROH પ્લસ PX3 gives us RX અને આ જગ્યા ઉપર છે ને ખાલી જગ્યા આપેલી હશે. બરાબર? અથવા તો અહીંયા શું લખી દીધું હશે? X. તો તમારે શું કરવાનું છે? આ Xને શું કરવાનો છે? ઓળખવાનો છે. બિલકુલ એકદમ અગત્યનો પ્રશ્ન, ખાસ અને ખાસ યાદ રાખવાનો. બરાબર? તો આ જગ્યા ઉપર તમને બરાબર ખાલી જગ્યા આપી દીધી હશે ને, તો પછી XYZ એવું કંઈક લખી દીધું હશે અને નીચે બરાબર તમને પ્રશ્નનો જવાબ શોધવાનો કીધું હશે કે ભાઈ X તરીકે શું હોઈ શકે. બરાબર? સેમ એ જ પ્રમાણેની બીજી રિએક્શન લઈ લઈએ કે ભાઈ આલ્કોહોલની ફોસ્ફરસ પેન્ટાહેલાઇટ સાથે પ્રક્રિયા થાય. આલ્કાઇલ હેલાઇટ તો મળવાનો છે, HCl બી મળવાનો છે. આ જગ્યા ઉપર તમને X તરીકે આપી દીધું હશે કે ભાઈ આ X તરીકે શું હોઈ શકે? તો ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ POCl3. મિત્રો આ પણ ટોપિક તમારો કેવો છે? એકદમ અગત્યનો. બરાબર? તો આ બંને રિએક્શન છે ને તમારે ખાસ અને ખાસ યાદ રાખવાની. કન્ફર્મ આના ઉપરથી પ્રશ્ન બનવાની શક્યતા એકદમ વધારે છે. ત્રીજી રિએક્શનની આપણે વાત કરીએ. બરાબર છે? તો કદાચ કંઈક આવો પ્રશ્ન બની શકે કે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટેની જે પ્રક્રિયાઓ છે એમાં સૌથી બેસ્ટ પ્રક્રિયા કઈ? બરાબર? તો આપણને ખબર જ છે થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. ક્લિયર છે અહીંયા સુધી? તો આલ્કોહોલ થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે, આલ્કાઇલ હેલાઇડ આપે છે, બાય પ્રોડક્ટ તરીકે શું આપે છે? HCl અને સલ્ફર ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયા બેસ્ટ કેમ છે? આપણને ખબર છે HCl કયા ફેઝમાં મળે છે? ગેસિયસ ફેઝમાં. સલ્ફર ડાયોક્સાઇડ કયા ફેઝમાં મળે છે? ગેસિયસ ફેઝમાં. એટલે કે જે નિપજો મળે છે ને એમાંથી HCl અને SO2 એની જાતે જ દૂર થઈ જશે. એટલે આ જે નિપજોનું મિશ્રણ છે ને એને ફરીથી પાછું બરાબર છે સેપરેટ કરવા માટેનો ખર્ચો લાગતો નથી. આ કારણથી થાયોનિલ ક્લોરાઇડવાળી રિએક્શન તમારી કેવી? સૌથી બેસ્ટ ગણવામાં આવે છે. ક્લિયર? આગલી બનાવટ ઉપર જઈએ. તો આગલી એક બનાવટ તમારે ખાસ યાદ રાખવાની છે મિત્રો. આના ઉપરથી એક પ્રશ્ન તમારી કોમ્પિટિટિવ લેવલની એક્ઝામમાં પૂછાય એવા મહત્ત્વના પ્રશ્નો અહીંયા બને છે. ક્લિયર છે અહીંયા સુધી? ચલો તો બનાવટમાં આગલી બનાવટ લઈ લઈએ આપણે આલ્કિન અને આલ્કાઇનમાંથી. ભાઈ આલ્કિન એટલે શું? કાર્બન વચ્ચે શું આવેલો છે? ડબલ બોન્ડ આવેલો છે. તો કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. બરાબર? એની કોની સાથે? ડાયહેલોજન સાથેની પ્રક્રિયા. મિત્રો જ્યારે પણ આવી આલ્કિન અને આલ્કાઇન પ્રકારના હાઇડ્રોકાર્બનની રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય ને, તમારે એરો ઉપર ખાસ નજર કરવાની. બરાબર? રેગ્યુલરની અંદર પણ તમને કીધું છે, જો એરો ઉપર CCl4 લખીને તમને આપી દીધું હોય તો આ એડિશન રિએક્શન છે, યોક્સિલ પ્રક્રિયા છે. અને પ્રક્રિયામાં તમારે જે નિપજ બનાવવાનો છે ને ડાયહેલાઇડ, એ ડાયહેલાઇડ નિપજ કેવી બનાવવાની છે? વિશિનલ પ્રકારની. વિશિનલ તો ખબર પડે ને, નજીકના કાર્બન ઉપર સમાન હેલોજનના પરમાણુ ગોઠવાયેલા હોય.
તો આ એક અગત્યની રિએક્શન છે, આને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. મેં કીધું એ પ્રમાણે આલ્કિન પ્રકારના હાઇડ્રોકાર્બનની જ્યારે ડાયહેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે, એરો ઉપર ખાસ જોવાનું. જો કાર્બન ટેટ્રાક્લોરાઇડ લખેલો હોય CCl4, તમારે વિસિનલ ડાયહેલાઇડ નિપજ તરીકે બનાવવાની. ક્લિયર છે અહીંયા સુધી? હવે માની લો આલ્કાઇન પ્રકારનો હાઇડ્રોકાર્બન આપેલો હોય, બરાબર, એની હાઇડ્રોજન હેલાઇડ સાથે તમારે પ્રક્રિયા કરવાની હોય, બરાબર છે. તો મિત્રો આ બંનેમાં છે ને 19-20નો ફરક છે, તમને અહીંયાથી જ ખબર પડી જાય. પહેલાં તો એકલો ડાયહેલોજન આપેલો હોય ને, બરાબર, ને CCl4 આપેલો હોય તો વિસિનલ ડાયહેલાઇડ જ બનાવવાનો. નોંધ બનાવજો ખાસ. ક્લિયર છે? અને હાઇડ્રોજન હેલાઇડ સાથે તમારે આની યોગશીલ પ્રક્રિયા કરવાની હોય, કન્ફર્મ તમારે ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું લખવાનું છે? જેમિનલ હેલાઇડ. બરાબર, જેમિનલ એટલે એક જ કાર્બન ઉપર સમાન હેલોજનના પરમાણુ જોડાયેલા હોય. તો આ બંને રિએક્શન છે ને મિત્ર, ખાસ કન્ફ્યુઝ કરવા પૂછશે. 4 વિકલ્પ આપેલા છે, એ 4 વિકલ્પની અંદર બરાબર તમારે નક્કી કરવાનું છે. તમને ખબર તો છે જ કે આ પ્રક્રિયામાં શું બનવાનું છે, કે ડાયહેલાઇડ બનવાનું છે, એડિશન રિએક્શન છે, યોગશીલ પ્રક્રિયા છે. પણ જે ફાઇનલ પ્રોડક્ટ આવે ને એ વિસિનલ છે કે જેમિનલ, એના માર્ક છે આની અંદર. તો ખાસ આ રિએક્શન તમારે ધ્યાનમાં રાખવાની. બંને અગત્યની પ્રક્રિયા છે, બરાબર. ચાલો હવે આ શું છે તો કે ભાઈ આલ્કિન પ્રકારનો હાઇડ્રોકાર્બન. ક્લિયર છે? પણ કેવો છે? અસંમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતો. ક્લિયર છે અહીંયા સુધી? હવે અસંમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કિન પ્રકારના હાઇડ્રોકાર્બનની જ્યારે તમે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરો ને, તો અગત્યની વસ્તુ અહીંયા એડિશન રિએક્શન તો થવાની જ છે, બરાબર. પણ અહીંયા પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. જુઓ, બરાબર, એક ઓપ્શન છે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, બીજો ઓપ્શન છે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. પણ આ જે રિએક્શન છે ને, આ રિએક્શન એમાં એરો ઉપર બીજું કશું લખેલું નથી. ના લખેલું હોય ને મિત્રો, તો તમારે કન્ફર્મ માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે જ નિપજ બનાવવાની, બરાબર. તો માર્કોવ-નિકોવનો નિયમ આપણને ખબર છે કે અસંમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બનની જ્યારે અસમપ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અસમપ્રક્રિયકનો જે વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ છે એ ઓછા હાઇડ્રોજન ધરાવતા, ચાલો આ ડબલ બોન્ડ ધરાવતા જે 2 કાર્બન છે ને, આમાં 2 હાઇડ્રોજન છે, આ કાર્બન પાસે કેટલો? એક જ હાઇડ્રોજન છે. તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જ અસમપ્રક્રિયકનો હેલોજન જોડાય. તો અહીંયા માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે તમારે નિપજ બનાવવાની. પણ જો મિત્રો અસંમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બનની તમે અસમપ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો અને આ પ્રક્રિયામાં તમને આવું કંઈક આપી દીધું, બરાબર, એરો ઉપર કોઈ પેરોક્સાઇડ પ્રકારનો કોઈ પણ સબસ્ટન્સ લખી દીધો, કોઈ પણ પ્રકારનો પેરોક્સાઇડ લખી દીધો હોય, ઉદાહરણ તરીકે પેરોક્સાઇડમાં H2O2 લખીને તમને આપી દીધા, બરાબર છે, અથવા તો આવું કંઈક લખીને આપી દીધું C6H5CH2O, બરાબર છે, અને કૌંસની બહાર આવું લખેલું છે O2. મિત્રો તમને ઓળખતા આવડવું જોઈએ આ પેરોક્સાઇડ છે કે નહીં. ને પેરોક્સાઇડ લખેલો હોય ને મિત્રો, પ્રતિ માર્કોવ-નિકોવના નિયમ પ્રમાણે તમારે નિપજ બનાવવાની. ક્લિયર છે અહીંયા સુધી? તો આ રિએક્શન ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. કશું ના આવડે ને એક્ઝામના આગલા દિવસે તો એટલીસ્ટ આટલી રિએક્શનો તમારે રિફર કરીને જવાનું જ છે. આગળ વધીએ. આ પણ એટલી જ અગત્યની રિએક્શન છે મિત્રો. આની અંદરથી બી કંઈક ને કંઈક દર વર્ષે કોઈક ને કોઈક પ્રશ્ન બને જ છે આની અંદરથી, બરાબર છે. હેલોજન વિનિમયની પ્રક્રિયા, આપણે કીધું ને સ્પેરવિલ બદલવાની પ્રક્રિયા, બરાબર. તો એની અંદર પહેલી રિએક્શન છે આપણી કઈ? ફ્રેન્કલસ્ટેન રિએક્શન, બરાબર. તો પહેલાં તો આપણને ખબર કેવી રીતે પડે કે આ ફ્રેન્કલસ્ટેન રિએક્શન છે? પહેલાં તો આલ્કાઇલ હેલાઇડ છે, એની સોડિયમ આયોડાઇડ આ ખાસ જોવાનું. અને એના કરતાં પણ વધુ અગત્યનું એરો ઉપર એસિટોન લખેલું હોવું જોઈએ. ક્લિયર છે અહીંયા સુધી? શોર્ટમાં આ રિએક્શન તમારે કઈ રીતે યાદ રાખવાની કે આલ્કાઇલ હેલાઇડમાં તમારે શું દાખલ કરવાનો છે? આયોડિન દાખલ કરવાનો છે, બરાબર. અહીંયા હેલોજન તરીકે આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન તરીકે કોણ હોઈ શકે? તો કે ક્લોરીન અથવા તો બ્રોમિન હોઈ શકે. તો આ ક્લોરીન કે બ્રોમિનનું વિસ્થાપન કરીને તમારે આયોડિન દાખલ કરવાનો છે. હવે આયોડિન દાખલ કરવાનો એટલે કન્ફર્મ તમારી નજર અહીંયા હોવી જ જોઈએ. અહીંયા સોડિયમ આયોડાઇડ જોઈએ જ. અને એરો ઉપર ખાસ એસિટોન લખેલો હોવો જોઈએ. એકદમ અગત્યની, બરાબર છે, રિએક્શન છે મિત્રો. ખાસ એને યાદ રાખવાનું, બરાબર. આ પણ આપણી IMP રિએક્શનની કેટેગરીની અંદર આવે. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો એ જ પ્રમાણે બીજી અગત્યની રિએક્શન છે. કઈ રિએક્શન છે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શ્વાર્ટ્ઝ પ્રક્રિયા પણ સ્પેરવિલ બદલવાની પ્રક્રિયા છે, બરાબર. એમાં શું કે આલ્કાઇલ હેલાઇડમાં જે પણ હેલોજન છે ને, બરાબર, એને તમારે દૂર કરવાનો છે અને ફ્લોરિનને શું કરવાનો છે? દાખલ કરવાનો છે. એટલે ફ્લોરિનને દાખલ કરવા માટેની પ્રક્રિયા છે.
ક્લિયર છે અહીંયા સુધી? તો આ બંને રિએક્શન કેવી છે? એકદમ અગત્યની છે મિત્રો. આ પણ આઈએમપી રિએક્શનની કેટેગરીમાં આવે અને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, આ રિએક્શનમાંથી કંઈક ને કંઈક પ્રશ્ન બનશે અને બનશે જ. આગલી અગત્યની રિએક્શનની અંદર સેન્ડમેયર પ્રક્રિયા છે. આ પણ એકદમ અગત્યની રિએક્શન છે મિત્રો, સેન્ડમેયર રિએક્શન. ક્લિયર છે? તો આ પ્રક્રિયામાં તમારે કરવાનું શું છે? આલ્કાઇલ હેલાઇડ બનાવવાનું છે, એરાઇલ હેલાઇડ બનાવવાનું છે. બરાબર છે ને? શું બનાવવાનું છે અહીંયા આપણે? એરાઇલ હેલાઇડ. ક્લિયર છે અહીંયા સુધી? તો એરાઇલ હેલાઇડ બનાવવા માટેની અગત્યની રિએક્શન છે. શું આપેલું છે? એનિલિન. હવે આપણે ડાયઝોટાઇઝેશન આપણને ખબર છે કે એનિલિન એની બરાબર 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને NaNO2 પ્લસ HCl સાથે શું કરવામાં આવે? પ્રક્રિયા કરવામાં આવે. હવે આવું ના લખેલું હોય ને બરાબર, તો આ પ્રક્રિયામાં શું આપેલું હોય? બરાબર છે? HNO2 નાઇટ્રસ એસિડ. બરાબર. જો NaNO2 પ્લસ HCl ન લખેલા હોય ને મિત્ર, તો આવું લખીને આપી દીધું હશે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. આપણે ટેમ્પરેચર પર ખાસ જોવાનું. એનિલિન દેખાય ને, એનિલિન દેખાય બરાબર, એટલે ખાસ અને ખાસ તમારે ટેમ્પરેચર ચેક કરી લેવાનું. 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરે તો પ્રક્રિયા દરમિયાન આ પ્રકારની નિપજ બને છે બેન્ઝીનની રિંગ ઉપર N2 પ્લસ Cl માઇનસ. આનું નામ શું છે? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. ડાયઝોનિયમ ક્ષાર બની ગયો. હવે આપણને ખબર કઈ રીતે પડે? સેન્ડમેયર રિએક્શન છે તો સિમ્પલ આવું લખેલું હોય, CuCl2 પ્લસ HCl લખેલા હોય, કશું જ કરવાનું નહીં. અહીંયા નિપજ તરીકે તમારે શું બનાવી દેવાનો? ક્લોરોબેન્ઝીન. બરાબર. એ જ પ્રમાણે Cu2Br2 પ્લસ HBr આવું કંઈક લખીને આપી દીધું હોય. બરાબર છે? તો પ્રક્રિયા દરમિયાન તમારે નિપજ તરીકે શું બનાવી દેવાનો? બ્રોમોબેન્ઝીન બનાવી દેવાનો. અને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો, સિમ્પલ છે, લખીને આપી દીધું છે. આયોડિન તમારે દાખલ કરવાનો છે, નિપજ તરીકે તમારે બનાવવાનો આયોડોબેન્ઝીન. ક્લિયર છે? તો મિત્રો ઘણી બધી રિએક્શન છે, પણ આટલી રિએક્શન તો એટ એની કોસ્ટ આપણને આવડવી જ જોઈએ. ક્લિયર છે? અને મેક્સિમમ બરાબર મહત્તમ શક્યતા છે કે આ ચેપ્ટરમાંથી આ બનાવટની જે રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે એમાંથી આટલી રિએક્શનમાંથી કંઈક ને કંઈક પ્રશ્ન તમારો પૂછાય અને પૂછાય જ. ક્લિયર? ચલો મિત્રો, બનાવટ માટેની જે પ્રક્રિયાઓ આપણે શીખ્યા એના બેઝ ઉપર કેટલાક પ્રશ્નો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. આ ખાલી ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ માટે છે. ટૂંકમાં આ જ પ્રકારના પ્રશ્નો બની શકે છે. ચલો જોઈએ પ્રશ્ન નંબર 6. શું આપેલું છે આપણને કે ભાઈ આલ્કોહોલ. બરાબર. તો આલ્કોહોલ એની ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથેની પ્રક્રિયા આપેલી છે. તો મિત્રો આપણને ખબર છે કે આલ્કોહોલ ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથે પ્રક્રિયા કરે તો આલ્કાઇલ હેલાઇડ તો બનાવે જ. બરાબર. અને એક નિપજ જો અહીંયા બી તરીકે શું નિપજ મળશે એવો પ્રશ્ન તમને પૂછેલો છે. ક્લિયર છે? અહીંયા સુધી આપણને ખબર પેન્ટાહેલાઇડ સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયા દરમિયાન નિપજ તરીકે ફોસ્ફરસ ઓક્સીહેલાઇડ POX3 નિપજ તરીકે પ્રાપ્ત થાય. આગલો પ્રશ્ન આપેલો છે કે ભાઈ આલ્કોહોલ છે, આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા થાય. મિત્રો આપણને ખબર છે કે આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા થાય તો આલ્કાઇલ હેલાઇડ તો મળવાનો જ છે, પણ અહીંયા ખાલી જગ્યા તમને આપેલી છે. બરાબર. એમાં નિપજ તરીકે શું હોય? બરાબર. તો H3PO3 બરાબર, ફોસ્ફરસ એસિડ. ક્લિયર છે ને મિત્રો? આ જ રીતના પ્રશ્નો આ પ્રકારની રિએક્શનમાંથી બને છે. એટલે આ રિએક્શનો મેં તમને કીધી ને એ કમ્પ્લીટ તમારે માઇન્ડમાં સેટ કરી નાખવાની. આગલો પ્રશ્ન આપેલો છે પ્રક્રિયા પૂર્ણ કરો. ચલો આ શું છે? આલ્કોહોલ. આ આલ્કોહોલની કોની સાથે પ્રક્રિયા? ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથેની પ્રક્રિયા. ક્લિયર? તો નિપજ તરીકે શું મળે? આપણે શું યાદ રાખેલું છે કે ભાઈ પેન્ટાહેલાઇડ સાથે પ્રક્રિયા થાય ને તો POX3 એટલે કે ફોસ્ફરસ ઓક્સી ટ્રાયહેલાઇડ આપણને નિપજ તરીકે મળવાની. ક્લિયર છે? તો પહેલાં તો શોધી નાખવાનું જેટલા ઓપ્શન આપેલા છે એમાં આ પ્રકારની કોઈ નિપજ છે ખરી? જો પહેલી રિએક્શનમાં તો કે CH3CH2Cl પ્લસ POCl3, ચાલો આની અંદર મળે છે. બીજી રિએક્શનમાં તો POCl4 આવું કંઈક લખીને આપેલું છે, એનો મતલબ આ ઓપ્શન આવે નહીં. બરાબર. ત્રીજી રિએક્શનની અંદર POCl3 લખેલું છે, ઓકે આ ઓપ્શન આવશે. બરાબર. અને પ્રક્રિયા શક્ય નથી, આ શક્ય નથી. બરાબર. તો આપણી પાસે બે ઓપ્શન છે, A અને C. હવે આપણને ખબર છે આ જે રિએક્શન છે એ રિએક્શન શાની છે? તો કે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટેની પ્રક્રિયા છે. એટલે કન્ફર્મ આ પ્રક્રિયામાં શું બનવાનો? આલ્કાઇલ હેલાઇડ બનવાનો. પણ ઓપ્શન સી ની અંદર નિપજ તરીકે શું આપી દીધો છે? આલ્કેન આપી દીધો. એનો મતલબ આ ઓપ્શન પણ શક્ય નથી. દેખીતી વસ્તુ આપણા પ્રશ્નનો જવાબ શું થશે? A. આગલા પ્રશ્ન ઉપર જઈએ. બરાબર. PMT 2001. આલ્કોહોલ જે છે, આલ્કોહોલ એની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી બનતી નિપજ કઈ? બરાબર. તો આપણે શું જોયું હતું ભાઈ? આલ્કોહોલ છે એની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા SOCl2. તો પ્રક્રિયા દરમિયાન શું બને છે? આલ્કાઇલ હેલાઇડ. બાય પ્રોડક્ટ તરીકે શું મળે છે? SO2 અને HCl. આવું જોયું હતું આપણે.
આની અંદર આપણે યાદ શું રાખેલું, આ રિએક્શનને સૌથી બેસ્ટ રિએક્શન તરીકે ગણવામાં આવે છે. કારણ શું? તો કારણ આપણે આવું શીખેલા કે આ જે નિપજો મળે છે ને મિત્ર, બરાબર, એ નિપજને તમારે સેપરેટ કરવાનું છે, એમાંથી આલ્કાઇલ હેલાઇડને અલગ કરવાનું છે. હવે આલ્કાઇલ હેલાઇડ અલગ કરવાનું આ રિએક્શનમાં કેવું છે, એકદમ સરળ છે. કારણ શું છે તો કે અહીંયા જે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે ને એ કયા ફેઝમાં મળે છે, ગેસિયસ ફેઝમાં, અને HCl પણ કયા ફેઝમાં મળે છે, ગેસિયસ ફેઝમાં. એટલે નિપજો સરળતાથી આપોઆપ SO2 અને HCl બરાબર ગેસિયસ ફેઝમાં હોય સરળતાથી બહાર નીકળી જશે. તમારી પાસે ફક્ત ને ફક્ત આલ્કાઇલ હેલાઇડ રહેશે. તો સૌથી બેસ્ટ રિએક્શન છે, બરાબર. તો આ જે આપણને 4 ઓપ્શન આપેલા છે, બરાબર, એ 4 ઓપ્શનમાં ચાલો પહેલા ઓપ્શનમાં HCl આપેલો છે, SO2 આપેલો નથી. બીજા ઓપ્શનમાં HCl અને SO2 બંને આપેલા છે અને નિપજ તરીકે આલ્કાઇલ હેલાઇડ. આપણો ઓપ્શન કયો આવશે? બી, એટલે કે સાચો જવાબ બી આવશે. ક્લિયર છે અહીંયા સુધી? ચલો આગળ વધીએ છીએ. સી ઓપ્શનની અંદર શું આપેલું છે તો જુઓ મિત્ર, ઘણી વખત છે ને ઉતાવળની અંદર આવી નાની નાની ભૂલ વિદ્યાર્થી કરી નાખે છે. આલ્કાઇલ હેલાઇડ તો અહીંયા આપેલો છે, SO2 પણ આપેલો છે, પણ અગત્યને તો આ બે વસ્તુ જોઈએ ને કે આલ્કાઇલ હેલાઇડ છે, SO2 છે, આ H બરાબર H2O નો H એને HCl ગણીને આ ઓપ્શન બરાબર સિલેક્ટ કરીને આવે. બધા જ ઓપ્શન ખાસ અને ખાસ વિચારવાના, આ ઓપ્શન આવે નહીં, બરાબર. ડી ઓપ્શનની અંદર શું આપેલું છે? HCl અને SO2 બંને આપેલા છે, પણ આલ્કાઇલ હેલાઇડ આપેલો નથી, બરાબર છે ને. એસિટાઇલ ક્લોરાઇડ આપેલો છે, એનો મતલબ આ પણ તમારો શક્ય નથી. એટલે આપણો જવાબ કન્ફર્મ કયો થાય? બી થાય. ઓકે છે. એટલે આની અંદર શીખવાનું એ પણ છે કે બહુ ફોર્મમાં આવીને ઉતાવળ કરી નાખવાની નહીં, શાંતિથી બરાબર છે એ પ્રશ્નને ન્યાય આપવાનો પ્રયત્ન કરવાનો. આગલો પ્રશ્ન આપેલો છે. ઘણી વખત આ કોમ્પિટિટિવ લેવલની એક્ઝામની અંદર આવા પ્રશ્નો ઘણી વખત પૂછાયા છે. ક્લિયર છે અહીંયા સુધી? જો પ્રશ્ન નંબર 10 શું આપેલું છે? ઇથેનોલની ખાલી જગ્યા સાથેની પ્રક્રિયાથી તેનું રૂપાંતરણ ક્લોરો ઇથેનમાં થાય. મગજ શું વાપરવાનું? ઇથેનોલ. ઇથેનોલ એટલે શું છે? તો કે આલ્કોહોલ છે, બરાબર. એમાંથી તમારે બનાવવાનું શું છે? ક્લોરો ઇથેન. ક્લોરો ઇથેન એટલે શું છે? આલ્કાઇલ હેલાઇડ. ઓ ભાઈ, આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટેની પ્રક્રિયા, બરાબર. તો કઈ કઈ પ્રક્રિયાઓ છે? તો કે પહેલી કસોટી કઈ છે? તો કે લ્યુકાસ, બરાબર છે. બીજી કસોટી કઈ છે? PCl3. પછી કઈ છે? PCl5. પછી કઈ છે? થાયોનિલ ક્લોરાઇડ, બરાબર. આટલા ઓપ્શન આપેલા છે આપણને. આમાંથી કોઈ ઓપ્શન છે કે નહીં એ ચેક કરી નાખવાનું. ક્લિયર છે? તો અગત્યનો તો આપણો ઓપ્શન કયો છે? SOCl2 થાયોનિલ ક્લોરાઇડ. ક્લિયર છે અહીંયા સુધી? ચલો મિત્રો, બેડ થોટ સવાલ છે, બરાબર. શું આપેલું છે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એની કોની સાથે? CuCl પ્લસ HCl સાથે પ્રક્રિયા કરીને શું બનાવવામાં આવે છે? તો કે ક્લોરોબેન્ઝીન બનાવવામાં આવે છે. ચલો આપણે રિએક્શન લખીએ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ શું લખીશું આપણે? N2 પ્લસ Cl માઇનસ, બરાબર. તો એની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે CuCl પ્લસ HCl. ક્લિયર છે અહીંયા સુધી? આપણે શું કીધેલું? Cu2Cl2 પ્લસ HCl. આ બેમાં ડિફરન્સ કોઈ ડિફરન્સ નહીં. આમાં પણ કોપરનો ઓક્સિડેશનાંક +1 છે અને Cu2Cl2માં પણ કોપરનો ઓક્સિડેશનાંક કેટલો છે? +1 છે. પ્રક્રિયા દરમિયાન તમને નિપજ તરીકે શું લખીને આપેલું છે? C6H5Cl ક્લોરોબેન્ઝીન. કન્ફર્મ આ પ્રક્રિયા કઈ છે? તો આ પ્રક્રિયાનું નામ છે સેન્ડ મેયર પ્રક્રિયા. ક્લિયર છે? તો આપણા પ્રશ્નનો જવાબ થશે બી. ચલો મિત્રો આગલા પ્રશ્ન ઉપર જઈએ. બહુ જોરદાર પ્રશ્ન આપેલો છે, જુઓ, બરાબર. વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય જ. શું આપેલું છે? પ્રયોગશાળામાં અણુમાં રહેલા દ્વિબંધની હાજરીને પારખવા માટે, ફરીથી પાછું ને, પ્રયોગશાળામાં અણુમાં રહેલા દ્વિબંધની હાજરીને પારખવા માટે નીચેના પૈકી કઈ પ્રક્રિયા ઉપયોગી છે? બરાબર. તો અગત્યનો શું કોઈ શું વિચારે? ચાલ પહેલો ઓપ્શન આપેલો છે, બરાબર. પ્રૂફ 1 ઇન એની HCl સાથે પ્રક્રિયા કરો, બરાબર. બીજું બેરોક્સાઇડ લખેલું નથી, એટલે અગત્યનો શું આપણે માર્કોવનિકોવના નિયમ પ્રમાણે નિપજ બનાવી દઈએ, બરાબર. તો નિપજ બનશે CH3 CH. આ જગ્યા ઉપર શું આવશે? તમારો હેલોજન. પછી અહીંયા લખાય CH3. આ નિપજ બનાવશે, બરાબર. પછી અગત્યનું શું કીધું એ પ્રમાણે કે આલ્કિન પ્રકારનો હાઇડ્રોકાર્બન છે, બરાબર. ડાયહેલોજન સાથેની પ્રક્રિયા. એરો ઉપર શું લખેલું છે? તો કે CCl4, બરાબર. કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એડિશન રિએક્શન, યોક્સિલ પ્રક્રિયા. એટલે આમાં નિપજ તરીકે હમણાં જ આપણે ચર્ચા કરી શું બનાવવાનો છે? તો કે વિસિનલ ડાયહેલાઇડ નિપજ તરીકે તમારે બનાવવાનો છે, બરાબર. તો અગત્યની વસ્તુ, બરાબર. ત્રીજી રિએક્શન જોઈ લે, ચાલો પછી આપણે ચર્ચા કરીએ. તો આલ્કિન પ્રકારનો હાઇડ્રોકાર્બન છે, બરાબર. ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. શું લખેલું છે? પ્લેટિનમ લખેલું છે, બરાબર. એડિશન, રિડક્શન કરવાનું તમારે, બરાબર. તો કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડ કરી નાખો, બંને સાથે હાઇડ્રોજન એડ કરી નાખો, CH3 આ નિપજ મળશે, બરાબર. આલ્કાઇન પ્રકારનો હાઇડ્રોકાર્બન છે, ડાયહાઇડ્રોજનના 2 મોલ, પ્લેટિનમ ઉદ્દીપક, બરાબર. આ પ્રક્રિયામાં પણ નિપજ તરીકે શું મળશે? CH3 એડિશન રિએક્શન થશે. આ એક પણ ધંધો કરવાનો નથી,
ક્લિયર છે અહીંયા સુધી? ઉદાહરણ તરીકે ચાલો પહેલી રિએક્શન આપણે લઈ લઈએ. તો ભાઈ પહેલી રિએક્શનની અંદર આ બધું કાઢી નાખવું, બરાબર. પહેલી રિએક્શન આપણે લઈએ તો પહેલી રિએક્શનની અંદર આપણે શું કર્યું હતું કે માર્કોનિકોવના નિયમ પ્રમાણે નિપજ બનાવી. ભાઈ નિપજ બનશે, પણ તમને ખબર કેવી રીતે પડશે લેબોરેટરીની અંદર કે નિપજ બની ગઈ? ક્લિયર છે ને આ સુધી? તમને આંખેથી દેખાવું જોઈએ કે હા આવું થયું, બરાબર છે. કલર આવ્યો, કલર ડિસએપિયર થયો, બરાબર છે. અવક્ષેપ મહિલા કંઈક ને કંઈક થાય તો તમે બરાબર છે કહી શકો, પ્રયોગશાળાની અંદર કહી શકો કે હા અહીંયા ડબલ બોન્ડ કન્ફર્મ હાજર છે. તો આટલી બધી રિએક્શનમાં ફક્ત ને ફક્ત એક જ રિએક્શન એવી છે કે જેમાં તમે બરાબર છે કોન્ફિડન્સથી કહી શકો કે આ રિએક્શન બરાબર છે આલ્કિન પ્રકારના હાઇડ્રોકાર્બનની ડાયહેલોજન સાથે CCl4ની હાજરીમાં જે પ્રક્રિયા છે એ પ્રયોગશાળામાં બરાબર છે અણુની અંદર રહેલા દ્વિબંધની હાજરી પારખવા માટેની બેસ્ટ રિએક્શન છે. કારણ શું? તમે આ પ્રક્રિયામાં વાપરો શું છે? બ્રોમિન. બરાબર. ભાઈ બ્રોમિનની આપણે વાત કરીએ તો બ્રોમિન કેવો છે? બરાબર, તો કે લાલાશ પડતા કથ્થઈ રંગનો કે પીળા રંગનો કહેવાય, લાલાશ પડતા પીળા રંગનો છે એમ કહેવાય. બરાબર. જો તમારો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, બરાબર, અહીંયા એક આપેલો છે CH2 ડબલ બોન્ડ CH2, એની તમે બ્રોમિન સાથે પ્રક્રિયા કરો, બરાબર, તો પ્રક્રિયા દરમિયાન શું થશે? તો કે ફિશિનલ ડાયહેલાઇડ તમને નિપજ તરીકે મળશે. હા મળશે, પણ કન્ફર્મ કેવી રીતે થાય? તો કન્ફર્મ એ રીતે થશે કે આ બ્રોમિન જળનો બરાબર છે પીળો કે બદામી રંગ શું થઈ જશે? દૂર થઈ જશે. આ તમને દેખાય છે કે આવું થાય છે, તમને ડિફરન્સ બરાબર તમારી આંખેથી ખબર પડે છે. બાકીની એક પણ રિએક્શન, બધી રિએક્શન ડબલ બોન્ડ બરાબર છે એ પારખવા માટેની કસોટી કહેવાય. પણ પ્રયોગશાળાની અંદર તમે કઈ કસોટી વાપરી શકો, કઈ કસોટી ઉપર આધાર રાખી શકો? તો ઓપ્શન આવશે તમારો બી, કારણ એમાં સ્પષ્ટ તમને રંગ પરિવર્તન જોવા મળશે. ક્લિયર? ચલો આગળ. ગુજરાત બોર્ડ 2015ની અંદર આવો પ્રશ્ન પૂછાય, બરાબર છે. વિદ્યાર્થી ખુશ થઈ જાય યાર. શું આપેલું છે? નીચે આપેલી પ્રક્રિયાનું નામ આપો. આપી જ દઈએ ને યાર. આલ્કાઇલ હેલાઇડ છે, આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આયોડાઇડ. ચાલ ભાઈ, પહેલું બરાબર છે કન્ફર્મેશન મળી ગયું NaI, સોડિયમ આયોડાઇડ. બીજું કન્ફર્મેશન એરો ઉપર શું લખેલું છે? એસીટોન. કન્ફર્મ. આ પ્રક્રિયા કઈ છે? FS, સ્પેરવેલ બદલવાની પ્રક્રિયા, ફ્રિંકલ સ્ટેન રિએક્શન. પ્રશ્નનો જવાબ આપણો શું થશે? બી. ક્લિયર? તો મિત્રો, બનાવટ માટેનો જે કોન્સેપ્ટ આપણે શીખ્યા છે ને એ બનાવટ માટેના કોન્સેપ્ટ ઉપરથી આટલા પ્રશ્નો, આ રીતના પ્રશ્નો તમારા બની શકે છે. રિએક્શન કમ્પ્લીટ એનું અથથી આપણને ખબર હોવી જોઈએ. 110% કોન્ફિડન્સથી તમે 5 થી 10 સેકન્ડની અંદર પ્રશ્નનો સાચો જવાબ સિલેક્ટ કરી શકશો. ક્લિયર છે? તો હવે આપણે આ બનાવટ માટેનો કોન્સેપ્ટ પછી ભૌતિક ગુણધર્મ, ફિઝિકલ પ્રોપર્ટીના ટોપિક ઉપર જઈએ. ચાલો મિત્રો, આપણે ટોપિક ઉપર આગળ વધીએ છીએ. આગલો કોન્સેપ્ટ આપણે કોના ઉપર? ભૌતિક ગુણધર્મ, ફિઝિકલ પ્રોપર્ટી ઉપર આધારિત ટોપિકની આપણે બરાબર કોન્સેપ્ટની ચર્ચા કરવાની છે. તો મિત્રો, પહેલો ટોપિક લઈ લઈએ આપણે ફિઝિકલ પ્રોપર્ટી ઉપર આધારિત CX બંધનો સ્વભાવ. તો આ એક બુકની અંદર છે ને નાનું એક કોષ્ટક આપી દીધું છે, પણ ઘણી વખત છે ને આની અંદરથી પણ પ્રશ્નો તમારા બને છે. બરાબર, આપણે એને સરળતાથી દિમાગમાં ઉતારવાના પ્રયત્ન કરીશું. ચાલો, અગત્યની વસ્તુ તો તમે પહેલું કોલમ જો ધ્યાનથી જોશો ને આવ્યા, બરાબર, તો એની અંદર શું છે? તો કે RF, RCl, RBr, RI, એટલે કે RX પ્રકારના જે સંયોજનો છે એનો બંધ તમને આપેલો છે. બરાબર, RF, RCl, RBr, RI. બાજુમાં બીજા કોલમની અંદર તમને શું આપેલું છે? એને અનુવર્તી બંધ લંબાઈ. તો બરાબર, આલ્કાઇલ ફ્લોરાઇડ બરાબર 139 પિકોમીટર, બરાબર, આલ્કાઇલ ક્લોરાઇડ 178, આલ્કાઇલ બ્રોમાઇડ 193, આલ્કાઇલ આયોડાઇડ 214. શું કરવાનું છે? આ બધાની બંધ લંબાઈ યાદ રાખવાની છે? બિલકુલ જ નહીં. બંધ લંબાઈ એકની પણ યાદ રાખવાની નથી, પણ આનો એક જનરલ ટ્રેન્ડ તમારે સમજવાનો છે કે તમે આલ્કાઇલ ફ્લોરાઇડથી આલ્કાઇલ આયોડાઇડ તરફ, એટલે કઈ તરફ જાઓ છો? ઉપરથી નીચે તરફ જાઓ છો. જેમ જેમ તમે આલ્કાઇલ ફ્લોરાઇડથી આલ્કાઇલ આયોડાઇડ તરફ, એટલે કે ઉપરથી નીચે તરફ જાઓ, તમને શું દેખાય છે? 139, 178, 193, 214. એનો મતલબ બંધ લંબાઈ શું થતી જાય છે? વધતી જાય છે. બંધ લંબાઈ શું થતી જાય? વધતી જાય. ક્યાંથી ક્યાં? તો કે આલ્કાઇલ ફ્લોરાઇડથી આલ્કાઇલ આયોડાઇડ તરફ જતા. ભાઈ, બંધ લંબાઈ એનો બંધ એન્થાલ્પી સાથેનો એક સંબંધ છે. બરાબર, સંબંધ શું છે? તો કે ભાઈ, બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ એકબીજાના વ્યસ્ત ચલનમાં છે. ક્લિયર છે? આ ટોપિક તમારે ખાસ યાદ રાખવાનો.
કે બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ એકબીજાના કેવા છે, વ્યસ્ત ચલનમાં છે. એટલે તમે આલ્કાઇલ ફ્લોરાઇડથી આલ્કાઇલ આયોડાઇડ તરફ જતા જાઓ, બરાબર, બંધ લંબાઈ શું થતી જાય છે, વધતી જાય. ભાઈ બંધ લંબાઈ વધે તો બંધ એન્થાલ્પીનું મૂલ્ય શું થતું જાય, ઘટતું જાય. ક્લિયર છે? તો આ એક જનરલ ફંડામેન્ટલ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ફિઝિકલ પ્રોપર્ટીની અંદર. ક્લિયર છે? અહીંયા સુધી બીજું શું આપેલું છે, દ્વિધ્રુવીય ચાક માત્રા. હવે આની વેલ્યુ પણ આપણે કંઈ યાદ નથી રાખવાની, પણ આમાં પણ ટ્રેન્ડ આ જ રીતનો યાદ રાખવાનો, પણ થોડુંક અલગ છે ને, બરાબર, કે આલ્કાઇલ ફ્લોરાઇડથી આલ્કાઇલ આયોડાઇડ તરફ, એટલે કે જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ આવો ને તો ખાસ યાદ રાખવાનું, દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શું થાય છે, ઘટતું જાય છે. ક્લિયર છે? ત્યાં સુધી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શું થતું જાય, ઘટતું જાય. એક કિસ્સો અપવાદરૂપ છે, એક કિસ્સો શું છે, અપવાદરૂપ છે દ્વિધ્રુવીય ચાક માત્રાનો, અને કયો છે, આલ્કાઇલ હેલાઇડનો, આલ્કાઇલ ક્લોરાઇડનો. ક્લિયર છે? તો એ અપવાદરૂપ કિસ્સો એને સમજવું હોય તો આપણે 11 સાયન્સમાં જવું પડે. ક્લિયર છે? કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બરાબર, એમાં બરાબર છે કોની રિએક્ટિવિટી વધારે, બરાબર, તો કે અગત્યની વસ્તુ ફ્લોરિન ઝડપથી ઇલેક્ટ્રોન મેળવતો હોવો જોઈએ, એની જગ્યા પર ક્લોરિન ઝડપથી ઇલેક્ટ્રોન મેળવે છે. આ ફંડામેન્ટલની આપણે ચર્ચા કરેલી. ટૂંકમાં આ બેની દુશ્મનાવટ છે ને 11 સાયન્સથી જ છે. એટલે આપણે બહુ હમણાં ડિટેલમાં જવું નથી, આપણે ટેમ્પરરી ખાસ યાદ રાખવાનું કે દ્વિધ્રુવીય ચાક માત્રા એનો જનરલ ટ્રેન્ડ શું છે, કે જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ આવો ને, એટલે કે આલ્કાઇલ ફ્લોરાઇડથી આલ્કાઇલ આયોડાઇડ તરફ જાઓ, દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શું થતું જાય, ઘટતું જાય. એમાં એક અપવાદરૂપ કિસ્સો છે, કયો, આલ્કાઇલ હેલાઇડનો. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે મિત્રો, આગલા ભૌતિક ગુણધર્મો ઉપર જઈએ આપણે. બરાબર, ઉત્કલન બિંદુ, આ પ્રશ્ન છે ને બહુ અગત્યના છે, એકદમ આઈએમપી ટોપિક. ક્લિયર છે? અને આ જગ્યા ઉપર ખરેખર વિદ્યાર્થીની કસોટી થાય. બરાબર છે? તો મિત્રો, ઉત્કલન બિંદુના પ્રશ્નોને એકદમ સરળતાથી સોલ્વ કરવા માટે જનરલ આટલું ફંડામેન્ટલ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તમને પ્રશ્ન આપી દીધો હશે, કેટલાક આલ્કાઇલ હેલાઇડ તમને આપી દીધા હશે 4-5, અને તમને પ્રશ્ન પૂછવામાં આવે આમાં ઉત્કલન બિંદુનો ચડતો કે ઉતરતો ક્રમ તમે નક્કી કરો. બિલકુલ મગજ શાંત રાખીને કામ કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર પ્રમાણે જવાનું. પહેલું સ્ટેપ 1 તમારે ઉપયોગમાં લેવાનું. પહેલાં જોઈ લેવાનું, ભાઈ કાર્બનની સંખ્યા વધે છે કે નહીં. ક્લિયર છે અહીંયા સુધી? જો મિત્રો કાર્બનની સંખ્યા વધતી હોય ને તો એક ફંડામેન્ટલ ખાસ યાદ રાખવાનું, જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે. ઠાસીને દિમાગમાં ભરી દો. ક્લિયર છે અહીંયા સુધી? જેમ કાર્બનની સંખ્યા શું થતી જાય, વધતી જાય, ઉત્કલન બિંદુનું મૂલ્ય વધતું જાય. તો એકદમ સિમ્પલ લોજિક થઈ ગયું. હવે ટાઈટ થઈ જાય. શું? જો કાર્બનની સંખ્યા કેવી, સમાન હોય તો શું કરવાનું? ભાઈ કાર્બનની સંખ્યા જો સમાન હોય ને તો તમારે સ્ટેપ 2 ઉપર જવાનું. બરાબર છે? તો એની અંદર તમારે શું કરવાનું, જેટલા બી ઓપ્શન આપેલા છે ને એમાં પ્રાઇમરી કોણ છે, સેકન્ડરી કોણ છે અને ટર્સરી કયો ઓપ્શન છે એ તમારે જોઈ લેવાના. અને ઉત્કલન બિંદુનો ક્રમ બરાબર તમારો શું થશે, પ્રાઇમરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન ટર્સરી. ફરીથી કહું છું મિત્રો, કશું જ ના આવડે આ ટોપિક તો કોઈ બી સંજોગોમાં આવડવો જ જોઈએ. ક્લિયર છે? અને આ ટોપિકમાં પણ તમારે સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું. બરાબર ને? ફરીથી પાછું ટોપિક કયો છે, ઉત્કલન બિંદુ, એનો ચડતો કે ઉતરતો ક્રમ તમને નક્કી કરવાનો છે. 4-5 ઓપ્શન આપી દીધા છે. શું કરવાનું? પહેલાં સ્ટેપ 1 પ્રમાણે તમારે આ પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. સ્ટેપ 1 તમારે ક્લિયર કરવું હોય તો પહેલાં તમારે જોઈ લેવાનું, ભાઈ કાર્બનની સંખ્યા વધે છે કે નહીં. જો કાર્બનની સંખ્યા વધતી હોય તો કન્ફર્મ, બરાબર, જેમ કાર્બનની સંખ્યા વધે ઉત્કલન બિંદુનું મૂલ્ય વધતું જાય. આમાં પ્રોબ્લેમ ક્યાં આવશે ખબર છે? બધામાં કાર્બનની સંખ્યા 4-5 ઓપ્શન આપેલા છે, એમાં બધામાં માની લો કાર્બનની સંખ્યા કેવી હોય, સમાન હોય. તો જો કાર્બનની સંખ્યા સમાન હોય તો તમારે સ્ટેપ 2 ઉપર જવાનું. સ્ટેપ 2 ની અંદર ઉત્કલન બિંદુનો ક્રમ તમારે શું નક્કી કરવાનો, કે પ્રાઇમરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન ટર્સરી. હવે જો પહેલા લેક્ચરની અંદર આપણે શું શીખેલા, વર્ગીકરણ શીખેલા. ક્લિયર છે? બરાબર ને? જો તમને આ પ્રશ્નની અંદર ગુજરાતીમાં નામ આપી દીધું હોય, સોરી મિત્રો, એક અર્જન્ટ કોલ હતો એને રિસીવ કરવો જરૂરી હતો. ચલો આપણે ટોપિક ઉપર જઈએ. તો જો કાર્બનની સંખ્યા કેવી હોય, સમાન હોય તો તમારે શું કરવાનું, સ્ટેપ 2 ઉપયોગમાં લેવાનું. બરાબર છે? સ્ટેપ 2, બરાબર, એની અંદર તમારે શું નક્કી કરવાનું છે, તો કે અગત્યનું શું, આ જે 4-5 ઓપ્શન આપેલા છે એમાં પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ કયો છે, સેકન્ડરી કયો છે અને ટર્સરી કયો છે એ તમારે નક્કી કરવાનું. તો આ જ મોટો પ્રશ્ન છે ભાઈ. એમાં પ્રાઇમરી કયો, સેકન્ડરી કયો, ટર્સરી કયો. તો એના માટે તમારે શું કરવું પડે, બધા જે IUPAC નામ આપેલા હોય ને એના સ્ટ્રક્ચર તમારે લખવા પડે અને પછી તમારાથી નક્કી કરવું પડે આમાં પ્રાઇમરી કયો, સેકન્ડરી કયો અને ટર્સરી કયો. આપણે આ ધંધો કરવાનો જ નથી.
બરાબર. મેં તમને પહેલેથી ઓલરેડી વર્ગીકરણની અંદર કહી દીધું કે આવું હોય ને તો એ પ્રાઇમરી છે ને, આવું હોય તો એ સેકન્ડરી છે. હજી કોઈને વિદ્યાર્થીને ખબર ન પડી હોય તો મહેરબાની કરીને એ ટૉપિક જરાક રિફર કરી લેજો. ઓકે છે અહીંયા સુધી? ચલો આગળ વધીએ. માની લો કાર્બનની સંખ્યા સમાન છે, પણ એમાં બધા જ કાં તો પ્રાઇમરી આપેલા છે, કાં તો સેકન્ડરી આપેલા છે, કાં તો ટર્સરી આપેલા છે. તો પાછી ગાડી ગૂંચવાય. આપણે ગૂંચવાનું નહીં. ક્યાં જવાનું? સ્ટેપ નંબર 3ની અંદર. બરાબર. તો કાર્બનની સંખ્યા માની લો બધામાં સમાન છે. બરાબર. બધા જ માની લો પ્રાઇમરી પ્રકારના છે, કાં તો સેકન્ડરી પ્રકારના છે, કાં તો ટર્સરી પ્રકારના આલ્કાઇલ હેલાઇડ છે. તો પછી ઉત્કલન બિંદુનો ચડતો કે ઉતરતો ક્રમ નક્કી કરવો હોય તો શું કરવાનું? સિમ્પલ હેલોજન જોઈ લેવાના. હેલોજન સરખા છે કે પછી અલગ અલગ? આવા કેસની અંદર બધા હેલોજન અલગ અલગ જ આપેલા હશે. બરાબર છે. તો ઉત્કલન બિંદુનો ક્રમ જો કાર્બનની સંખ્યા કેવી હોય? સરખી હોય. બરાબર. બધા જ કાં તો પ્રાઇમરી, કાં તો સેકન્ડરી, કાં તો ટર્સરી, એટલે એક જ પ્રકારના આલ્કાઇલ હેલાઇડ આપેલા હોય. પણ જો એમાં હેલોજન તમને કેવા આપેલા હોય? અલગ અલગ આપેલા હોય, તો પછી ઉત્કલન બિંદુનો ક્રમ RI ગ્રેટર ધેન RBr ગ્રેટર ધેન RCl ગ્રેટર ધેન RF. ખાસ અને ખાસ યાદ રાખવાનું. બરાબર. આ છેલ્લા જે બે ટોપિક છે ને, સ્ટેપ 2 અને સ્ટેપ 3 વાળા, એમાંથી જ પ્રશ્ન બનવાની મેક્સિમમ શક્યતા રહેલી હોય છે. ક્લિયર છે? તો ફરીથી પાછું વારંવાર મિત્ર આ ટોપિકને છે ને હું ખાસ ફરીથી પાછો રિફર કરીશ. આ જે ટોપિક છે ને એ ટોપિકને વારંવાર રિફર કરો. બરાબર છે. એના બેઝ પર પ્રશ્નોને સોલ્વ કરવાના પ્રયત્ન કરો. આપણે થોડા ઘણા પ્રશ્નો સોલ્વ કરીશું. બરાબર. એક એક્ઝામ્પલ પૂરતા. મેન શું છે? લોજિક દિમાગમાં ઉતારવાનું છે. બસ આ એક વખત લોજિક દિમાગમાં ઉતરી ગયું ને, કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમે સરળતાથી સોલ્વ કરી શકશો. તો મિત્રો આ ફંડામેન્ટલને નોંધ કરો. બરાબર. એના ઉપર વિચાર કરો, એને દિમાગમાં ઉતારવાના પ્રયત્ન કરો, અને પછી આને રિલેટેડ કેટલાક પ્રશ્નોને સોલ્વ કરવાના પ્રયત્ન કરો. બરાબર. ઉદાહરણ પેટે કેટલાક પ્રશ્નો અહીંયા આપણે સોલ્વ કરવાના પ્રયત્ન કરીએ આ ટોપિકને આધારિત. ચલો મિત્રો, એક મહત્વનો પ્રશ્ન આપેલો છે, જુઓ. 1 ક્લોરોપ્રોપેન. બરાબર. સોરી, તો જસ્ટ અ મિનિટ. ઓકે, 1 ક્લોરોપ્રોપેન. બરાબર છે. પછી ક્લોરોમિથેન અને ક્લોરોઇથેન એને ઉત્કલન બિંદુના ઉતરતા ક્રમની અંદર ગોઠવો. આ રીતનો પ્રશ્ન આપણને આપેલો છે. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો ફરીથી પાછું. તો 1 ક્લોરોપ્રોપેન, ક્લોરોમિથેન અને ક્લોરોઇથેન એને ઉત્કલન બિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવો. પહેલાં તો પ્રશ્નને જરાક ધ્યાનથી વાંચો, એને સમજો. શું આપેલું છે? તો ભાઈ ક્લોરો, ક્લોરો, ક્લોરો. એટલે હેલોજન તો તમારા કેવા છે? સમાન છે. ક્લિયર છે અહીંયા સુધી? હવે તમારે શું કરવાનું છે? તો ભાઈ કાર્બનની સંખ્યા જરા ગણતરી કરી નાખ્યો. બરાબર. તો પ્રોપેન, ભાઈ પ્રોપેનની અંદર ટોટલ કાર્બન કેટલા? તો કે 3. મિથેનની અંદર કેટલો? 1. ઇથેનની અંદર કેટલા? તો કે 2. બરાબર. કાર્બનની સંખ્યા તમને કેવી આપેલી છે? અલગ. ભાઈ કાર્બનની સંખ્યા અલગ આપેલી હોય તો તમારે શું કરવાનું? સ્ટેપ 1. બરાબર. સ્ટેપ 1ની અંદર શું? જેમ કાર્બનની સંખ્યા વધે ને તેમ ઉત્કલન બિંદુનું મૂલ્ય વધે. ચલો ભાઈ, સૌથી વધારે કાર્બનની સંખ્યા કોની અંદર છે? તો કે ભાઈ પ્રોપેનની અંદર. બરાબર. ફરીથી પાછું ને તો સ્ટેપ 1 યાદ છે ખરું ને, કે જો કાર્બનની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુનું મૂલ્ય વધે. ક્લિયર છે અહીંયા સુધી? તો ભાઈ સૌથી વધારે કાર્બન કોની અંદર છે? તો કે પ્રોપેન, 3 કાર્બન. મિથેનની અંદર કેટલો? 1 કાર્બન. ઇથેનની અંદર કેટલા? 2 કાર્બન. તો અગત્યનું વસ્તુ, બરાબર, પહેલાં પ્રોપેન આવશે. એનું ઉત્કલન બિંદુ કોના કરતાં વધારે? ઇથેનવાળા સંયોજન કરતાં. અને સૌથી બરાબર છેલ્લે કોણ આવશે? મિથેન. ભાઈ આવો કોઈ ઓપ્શન તમને જોવા મળે છે? યસ. 1 ક્લોરોપ્રોપેન ગ્રેટર ધેન ક્લોરોઇથેન ગ્રેટર ધેન ક્લોરોમિથેન. કન્ફર્મ આપણો જવાબ કયો આવશે? બી. બરાબર છે. ફરીથી પાછો આપણો જવાબ કયો આવશે મિત્ર? બી. ઓકે. ચલો આગલો પ્રશ્ન આપેલો છે, 1 ક્લોરોબ્યુટેન, 2 ક્લોરોબ્યુટેન, 2 મિથાઇલ 2 ક્લોરોપ્રોપેન. એના માટે ઉત્કલન બિંદુનો યોગ્ય ક્રમ જણાવો. આવો પ્રશ્ન આપેલો છે ભાઈ આપણને. બરાબર. ટેન્શન લેવાનું જ નહીં. બરાબર. પહેલાં તો હેલોજન જોઈ લો. પહેલાં અલગ અલગ છે કે સરખા એ પહેલાં કન્ફર્મ કરી નાખો. ચલો હેલોજનની આપણે વાત કરીએ તો આમાં શું છે? ક્લોરીન. બરાબર છે. આમાં પણ કોણ છે? ક્લોરો. ક્લોરીન. આમાં પણ કોણ છે? ક્લોરો. ક્લોરીન. હેલોજન કેવા છે? સમાન છે. હેલોજન કેવા છે? સમાન. ઓકે છે અહીંયા સુધી? હવે અગત્યને શું? કાર્બનની સંખ્યા. આપણે તો મેઇન કાર્બન ઉપર જવાનું છે ને ભાઈ. બરાબર. કાર્બનની સંખ્યા જરાક જોઈ લઈએ. તો અગત્યની વસ્તુ અહીંયા કાર્બનની સંખ્યામાં 1 ક્લોરોબ્યુટેન, બ્યુટેન એટલે પહેલો જે ઓપ્શન છે ને એ ઓપ્શન. બરાબર. એમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 4. બીજા ઓપ્શનની આપણે વાત કરીએ. બીજા ઓપ્શનની અંદર 2 ક્લોરોબ્યુટેન. ઓકે, કન્ફર્મ. એની અંદર પણ કાર્બનની સંખ્યા કેટલી છે? 4.
અને ત્રીજો જે નામ તમને આપેલું છે ઓપ્શન નહીં સોરી નામ, તો નામની અંદર ત્રીજાની અંદર જુઓ તો 2 મિથાઇલ, જો આ મિથાઇલ લખેલું છે ને એનો એક કાર્બન તો ગણવાનો જ, બરાબર. ક્લોરોપ્રોપેન, પ્રોપેન એના 3 કાર્બન એટલે ટોટલ કેટલા 4. જો આ વસ્તુ સોલ્વ કરવામાં અહીંયા ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું હોય ને, બરાબર. ટોટલ કાર્બન કેટલા થાય છે ને એની ગણતરી કરી નાખવાની. એટલે મૂળ હાઇડ્રોકાર્બનની શૃંખલામાં અહીંયા પ્રોપેન આપેલો તે એકલો પ્રોપેન ગણીને ચાલવાનું નહીં, અને પ્રોપેનના 3 કાર્બન. તમારે આખા નામની અંદર ટોટલ કેટલા કાર્બન આવે છે આલ્કાઇલ ગ્રુપના એ જોઈ લેવાના. તો પ્રોપેનની અંદર 3 કાર્બન અને એક બીજું વિસ્થાપન મિથાઇલ સમૂહ વડે થયેલું છે તો એનો 1 કાર્બન, તો ટોટલ કેટલા થયા 4 કાર્બન થયા. ભાઈ કાર્બનની સંખ્યા 3 એક પેલા ઓપ્શનની અંદર કેવી છે સરખી, બરાબર. તો આપણે શું જોયું હતું તો કે ભાઈ કાર્બનની સંખ્યા કેવી હોય સમાન હોય તો આપણે શું કરવાનું સ્ટેપ 2 ઉપર જવાનું, બરાબર છે. તો કાર્બનની સંખ્યા સમાન હોય, બરાબર, હેલોજન પણ સમાન હોય તો ઉત્કલન બિંદુનો ક્રમ તમારો શું થાય તો કે ભાઈ પ્રાઇમરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન ટર્સરી. તો પ્રશ્ન છે આમાંથી પ્રાઇમરી કયો, ચલો 1 ક્લોરોબ્યુટેન, બરાબર. તો પહેલો જે ઓપ્શન આપેલો છે 1 ક્લોરોબ્યુટેન કેવી રીતે લખાશે 1 2 3 4 અને પછી અહીંયા Cl, તો 1 ક્લોરોબ્યુટેન થઈ ગયો, બરાબર. બીજાની આપણે વાત કરીએ એનો મતલબ આ કયો છે તમારો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે. 2 ક્લોરોબ્યુટેન આપેલું છે 1 2 3 અને 4, 2 નંબરના કાર્બન સાથે હેલોજન છે, બરાબર, ક્લોરીન છે. તો આ તમારો શું થઈ ગયો સેકન્ડરી થઈ ગયો, ક્લિયર છે. પછી યાદ કરો યાર, બરાબર. અહીંયા એક જ 2 ક્લોરોપ્રોપેન એવું લખેલું છે ને, 2 ક્લોરોપ્રોપેન એક જ પોઝિશન આપેલી છે એટલે સેકન્ડરી ઓળખતા આવડે કે નહીં પહેલાં આગલા લેક્ચર પ્રમાણે વર્ગીકરણના. અને ત્રીજો ઓપ્શન આપેલો છે અહીંયા 2 2 એક જ કાર્બન સાથે 2 વિસ્થાપન આપેલા છે, એનો મતલબ આ ત્રીજો જે ઓપ્શન છે ને તમારો, બરાબર, એ કેવો છે ટર્સરી છે, બરાબર. તો અગત્યની વસ્તુ આમાં ઉત્કલન બિંદુનો ક્રમ બેઠો જ થયો, બરાબર. 1 ક્લોરોબ્યુટેન ગ્રેટર ધેન 2 ક્લોરોબ્યુટેન અને ગ્રેટર ધેન 2 મિથાઇલ 2 ક્લોરોબ્યુટેન, એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે બી. ક્લિયર છે મિત્રો. આગલો પ્રશ્ન આપેલો છે મિત્રો, સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા હેલો આલ્કેન સંયોજનમાં હેલોજન પરમાણુ બદલાતા કયા ક્રમમાં ઉત્કલન બિંદુ ઘટે છે. ચાલ પહેલાં તો તમને શું આપી દીધું છે સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા, બરાબર. એટલે આમાં સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા, જો આલ્કાઇલ સમૂહમાં કોણ આપેલું છે મિથાઇલ ગ્રુપ આપેલું છે, તો ભાઈ બધામાં CH3 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 CH3, એનો મતલબ આલ્કાઇલ ગ્રુપ એક સરખા છે, કાર્બનની સંખ્યા કેવી છે સમાન. ચાલો પહેલો બરાબર છે એક કન્ફર્મેશન મળ્યું, કાર્બનની સંખ્યા કેવી છે સમાન છે. ઓકે છે અહીંયા સુધી. જો કાર્બનની સંખ્યા સમાન હોય તો આપણી પાસે 2 ઓપ્શન છે, કાં તો સ્ટેપ 2માં જાઓ કાં તો સ્ટેપ 3માં જાઓ. ચાલ ભાઈ સ્ટેપ 2માં જવાય કે પછી સ્ટેપ 3માં જવાય, બરાબર, એ પહેલાં કન્ફર્મ કરી નાખીએ. સ્ટેપ 2ની અંદર શું હતું તો કે પ્રાઇમરી ગ્રેટર ધેન સેકન્ડરી ગ્રેટર ધેન ટર્સરી. આમાં તો એવો કોઈ ઓપ્શન છે જ નહીં, બરાબર છે ને. બધા જ મિથાઇલ હેલાઇડ આપેલા છે, બરાબર. કોઈ પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી એની અંદર ક્લાસિફિકેશન આપેલું જ નથી, છે જ નહીં. તો પછી સ્ટેપ 2માં જવાય નહીં. તો પછી સ્ટેપ 3માં જાઓ, બરાબર. હેલોજન કાર્બનની સંખ્યા સમાન હોય અને હેલોજન અલગ હોય, એટલે ભાઈ હેલોજન અલગ હોય તો આપણી પાસે ક્રમ શું હતો યાદ કરો, RI ગ્રેટર ધેન RBr ગ્રેટર ધેન RCl ગ્રેટર ધેન RF. આને રિલેટેડ કોઈ ક્રમ તમને જોવા મળે છે, બરાબર. તો RI ગ્રેટર ધેન RBr ગ્રેટર ધેન RCl ગ્રેટર ધેન RF. કન્ફર્મ આપણો જવાબ કયો બી. ઓકે છે ને મિત્રો. આ પ્રશ્નનો જવાબ તમારો આવશે બી. ચલો મિત્રો આગલો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલા પદાર્થને તેની ઘનતાના ચડતા ક્રમમાં ગોઠવો. ક્લિયર છે અહીંયા સુધી. તો અગત્યનો આવો પ્રશ્ન આપે ને તો કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર. આપણે 8મા 9મા ધોરણથી જાણીએ છીએ ડેન્સિટી, બરાબર. ઘનતા, તો ઘનતા બરાબર શું લખીએ આપણે દળ છેદમાં કદ. ક્લિયર છે અહીંયા સુધી. એનો મતલબ શું થયો, ઘનતા એ દળના સમચલનમાં છે. ક્લિયર છે અહીંયા સુધી. ફરીથી પાછું આની અંદરથી એક સામાન્ય સંબંધ કાઢવો હોય તો આવું લખી શકાય કે ઘનતા ચલે છે દળ. એનો મતલબ પદાર્થની ઘનતા એ પદાર્થના દળના સમપ્રમાણમાં છે. એનો મતલબ શું થયો, જેનું દળ વધારે એની ઘનતા વધારે. હવે આપણે ખાલી એક જ વસ્તુ નક્કી કરવાનું છે, કોનું દળ વધારે. ચાલો અગત્યની વસ્તુ તો બેન્ઝીન છે બીજા ઓપ્શનમાં, ક્લોરોબેન્ઝીન ત્રીજા ઓપ્શનમાં પણ ક્લોરોબેન્ઝીન, ચોથા ઓપ્શનની અંદર બરાબર છે ને અગત્યની વસ્તુ ક્લોરીન પણ જોડેલો છે અને બ્રોમિન પણ જોડેલો છે, બરાબર. સિમ્પલ જોઈને જ ખબર પડી જાય મિત્રો, બરાબર. આ બધાની અંદર બરાબર 4 નંબરનું જે સ્ટ્રક્ચર તમને આપેલું છે ને એનું દળ કેવું છે વધારે. ક્લિયર છે ને. એનું દળ કેવું છે વધારે, બરાબર. 1 2 3 ક્લોરોબ્રોમોબેન્ઝીન,
ક્લિયર છે ને ત્યાં સુધી? તો આનું દળ કેવું છે સૌથી વધારે? કેમ? તો કે આની અંદર બે હેલોજન આવેલા છે. બાકીની બેન્ઝીન તો બધાની અંદર કોમન છે, બરાબર. બે હેલોજનના પરમાણુ વધારે, બરાબર, બે હેલોજનના પરમાણુ આવેલા છે. દેખીતી વસ્તુ એનું દળ કેવું છે? સૌથી વધારે. એટલે દળ વધારે તેની ઘનતા પણ સૌથી વધારે. તો સૌથી વધારે ઘનતાની અંદર, બરાબર, 4 નંબર આવે. પછી આપણે જોઈએ તો બીજા 1 2 3 3 ઓપ્શનની અંદર 2 અને 3, ચાલો 2 અને 3 બંનેની અંદર શું છે? ક્લોરોબેન્ઝીન જ આપેલો છે. બંનેના દળ કેવા છે? તો કે સરખા દળ, તો પછી બંનેની ઘનતા પણ કેવી? સરખી, બરાબર. તો આપણે લખીએ 2 = 3. ક્લિયર છે? અને સૌથી છેલ્લે કોણ આવશે? બેન્ઝીન, 1 નંબર, બરાબર. હવે જોવાનું ઘનતાના ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે. તો સૌથી ઓછી ઘનતા કોણ? 1 નંબરની. એના કરતાં વધારે ઘનતા કોની? તો કે 2 અને 3 બંનેની ઘનતા સરખી છે. અને સૌથી વધારે કોની છે? તો કે 4 નંબરની. આવો કોઈ ઓપ્શન છે? યસ, બરાબર, ઓપ્શન એ. ક્લિયર છે અહીંયા સુધી? ક્લિયર છે મિત્રો? તો ફિઝિકલ પ્રોપર્ટીને આધારિત આવા પ્રશ્નો જો આપણને આપવામાં આવે તો લોજિક જે તમને સમજાવવામાં આવેલું છે, બરાબર, એના પ્રમાણે પ્રશ્નોને સોલ્વ કરવાના પ્રયત્ન કરવાના. ફિઝિકલ પ્રોપર્ટી ઉપર આધારિત ઉત્કલન બિંદુવાળા પ્રશ્ન એકદમ અગત્યના છે મિત્રો. એના ઉપર થોડીક વધારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. ક્લિયર છે અહીંયા સુધી? નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈશું તો આપણે પેલું શું કહેવાય કે રાસાયણિક ગુણધર્મ જે છે, રાસાયણિક પ્રક્રિયાઓ છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું. અને એ પ્રશ્ન આપણે સરળતાથી કઈ રીતે સોલ્વ કરી શકાય, બરાબર, એને આપણે સમજીશું. ઓકે.